પાટણ નગરપાલિકાના બાંધકામ અને ટાઉન પ્લાનિંગ શાખાની ગંભીર બેદરકારી। પાલિકાના સત્તાધીશોએ જમીનની માલિકીની તપાસ કર્યા વિના જ લાખો રૂપિયાના ખર્ચે ખાનગી જગ્યા ઉપર સીસી રોડ બનાવી દેતા વિવાદ થયો। હવે જમીનના અસલી માલિકે પોતાની જગ્યા પર તારનું ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દેતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા। વોર્ડ નંબર 10 માં આવેલા વેંચુખાંડ વિસ્તારમાં આવેલા લાલેશ્વર પાર્કની પાછળ મંદિરની આગળના ભાગમાં નગરપાલિકા દ્વારા આશરે 12 થી 18 મહિના પહેલા 20 લાખથી વધુના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો। જો કે પાલિકાના એન્જિનિયરો અને અધિકારીઓએ આ રોડ બનાવતા પહેલા જમીન સંપાદનની કોઈ પ્રક્રિયા હાથ ધરી નહોતી કે જમીન સરકારી છે કે ખાનગી તેની તપાસ કરવાની તસ્દી પણ લીધી નહોતી। પોતાની ખાનગી માલિકીની જમીન પર રોડ બન્યો હોવાનું ધ્યાનમાં આવતા જમીનના મૂળ માલિક જીગર પટેલે તાજેતરમાં આ રસ્તા ઉપર ફેન્સિંગ કરી દીધું। મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ જતા સ્થાનિક લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પહેલા રોડ હતો જ નહીં, અહીંયા નેળિયું હતું, બરાબર। પછી રોડ બન્યો પણ રોડ માલિકની જગ્યામાં બન્યો અને રોડ આ સાઈડ બોલે છે, પણ આ નગરપાલિકાએ આ સાઈડથી રોડ બનાવી દીધો એટલે લોકોને એમ લાગ્યું કે હવે રોડ સારો થઈ ગયો, પણ હવે રોડ માલિકની જગ્યામાં જતા રહ્યો એટલે હવે બધાને તકલીફ પડે છે આવવા જવાની અને રોડ આ સાઈડ બોલે છે। અને નગરપાલિકાએ ભૂલ કરી છે કે રોડ આ સાઈડથી લેવાનો હતો પણ લીધો આમ। એટલે હાલ આ રોડ ઉપર આ લોકોએ જે માલિકની જગ્યા છે એ લોકોએ એમને તાર બાંધી દીધા છે, થાંભલા નાખીને બંધ કરી દીધો છે રસ્તો। તકલીફ લોકોને ખૂબ જ પડે છે। અહીંયાથી અમુક લોકો તો બાઇક લઈને જતાં પડી બી જાય છે, જે ખાબડ ખૂચડમાંથી જવા માટે, એટલે લોકોને તકલીફ પડે છે।